કુંકાવાવ તાલુકાના રાંદલના દડવા ખાતે રવિ રાંદલ માતાજીના મંદિરે પરમ પૂજ્ય બ્રહ્મલીન મહંત શ્રી બળવંત પ્રગટ બાપુની 7મી પુણ્યતિથિ નિમિત્તે સંતવાણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। રાંદલના દડવા ખાતે વિશ્વવિખ્યાત એવું રવિ રાંદલ માતાજીના મંદિરે પરમ પૂજ્ય બ્રહ્મલીન મહંત શ્રી બળવંત પ્રગટ બાપુની 7મી પુણ્યતિથિનું પોષ વદ ચોથના દિવસે રવિ રાંદલ માતાજીના મહંત શ્રી રમેશ પ્રગટ સમજુ પ્રગટ ગોસાઈ તેમજ મહંત શ્રી હરેશ પ્રગટ ગોસાઈ દ્વારા સંતવાણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ભજન ભોજન અને ભક્તિનું ત્રિવેણી સંગમ એવું રવિ રાંદલ માતાજીના મંદિરે સંતવાણીમાં લોક ગાયક ગુલાબગીરી બાપુ તેમજ શ્રવણદાસ બાપુ અને ધવલ બારોટ દ્વારા સંતવાણીમાં ધૂમ મચાવવામાં આવી હતી। આ પુણ્યતિથિમાં બહોળી સંખ્યામાં ભાવિક ભક્તોએ મહાપ્રસાદ લીધો હતો। રિપોર્ટર પ્રકાશ વઘાસિયા, કુંકાવાવ। દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજીના પ્રેમથી લાગણીથી માતાજીની દયાથી તિથિની બાપુની તિથિના હિસાબે પ્રસાદીના વિતરણમાં દર વર્ષે માતાજીની દયાથી લાભ મળે છે। આ વખતે પણ લાભ મળ્યો છે। ગામનો ખૂબ સારો સપોર્ટ છે, બાપુનો ખૂબ પ્રેમ છે, માતાજીની પણ ખૂબ સારી દયા છે। દર વખતે સફળ કામ માતાજી ઓટોમેટિક કરી દે છે। હોય એના કરતાં ભક્તો વધી જાય, કોઈ પણ જાતનો કાંઈ પણ કષ્ટ માતાજી થવા નથી દેતા। માતાજીની અપરમ દયા છે, ગામ લોકોનો ખૂબ સાથ સહકાર છે, તેમજ બાપુને પણ ખૂબ લાડ પ્રેમથી એમને સાથ સહકાર આપે છે। દર વર્ષે જેમ આ વર્ષે પણ તિથિ પણ ખૂબ સારી રીતે ઉજવાય છે। હું પ્રવીણ ભારતી ગોસ્વામી રાજકોટ શ્રી દસનામ ગોસ્વામી જાગૃતિ મંડળના પ્રેસિડેન્ટ તરીકે જવાબદારી નિભાવું છું। આજરોજ મા રાંદલનું પ્રાગટ્ય ધામ એટલે એવા પવિત્ર ધામમાં આજે પૂજ્ય મહંત શ્રી બળવંત પ્રગટ બાપુના 7મી પુણ્યતિથિ નિમિત્તે આજરોજ ભોજન અને ખૂબ જ સારી એવી સંતવાણી, જોકે હરેશ બાપુના સાનિધ્યમાં દર વર્ષે આ પુણ્યતિથિનું આયોજન કરવામાં આવે છે। આ પુણ્યતિથિમાં દસનામ ગોસ્વામી સમાજ નહીં પણ 18 વર્ણના જે કાંઈ માતાજીના સેવકગણો છે અને આ પરિવારના જે શિષ્યો છે એના દ્વારા આ એક પુણ્યતિથિને ભવ્ય રીતે ઉજવવામાં આવે છે। 7 વર્ષથી આ પુણ્યતિથિમાં નામાંકિત સંતો મહંતો મહામંડલેશ્વરો અને દસનામ અખાડાના સંતો પણ બિરાજમાન હોય છે। આજે પણ આ જ રીતે દડવા ગામે મા રાંદલમાના સાનિધ્યમાં પ્રાગટ્યધામમાં 7મી પુણ્યતિથિ નિમિત્તે અમે પણ ઉપસ્થિત થઈ અને ધન્યતા અનુભવીએ છીએ। આવું આયોજન ભાઈ શ્રી હરેશ પ્રગટ બાપુ કરે અને ખૂબ જ માતાજી એને સદભાવના અને સત્કાર્યો કરવા માટે પ્રેરિત કરે અને આશીર્વાદ આપે, એ જ અમે પણ શુભેચ્છા આપીએ છીએ। જય માતાજી। વિશેષ ગોસ્વામી ગોંડલ દસનામ સમાજ દળવાને આંગણે આજે 7મી પૂજ્ય મહંત શ્રી બળવંત પ્રગટ બાપુની પુણ્યતિથિ અને દર વર્ષની જેમ ભવ્યાથી ભવ્ય ભજન ભાવનો કાર્યક્રમ અને સાથે સંત દર્શન અને ભોજનનો એક કાર્યક્રમ દર વર્ષે હોય છે। અને બાપુની તિથિ સમગ્ર રાંદલના દળવા ગામ અને આસપાસના સૌ ગામના લોકો મળીને ભાવથી તિથિ ઉજવે છે। અને આ બાબતે ખાસ એ કે બળવંત બાપુ એટલે સેવા, ભાવ અને ભક્તિનો ત્રિવેણી સંગમ, અને ત્રિવેણી સંગમમાં દળવા અને આસપાસના સૌ લોકોને એ ભવસાગરના દરિયામાંથી બહાર ઉતરવા માટેનું કોઈ જો નાવ ઉપર નાવિક બનીને ચાલેલા કોઈ હોય તો એ હતા બળવંત પ્રગટ બાપુ, અને પાછળ અત્યારે હરેશ પ્રગટ બાપુ પણ એ જ્યોતને એને રીતે પકડાવી છે। અને સૌ અમે ભાવિક ભક્તો હંમેશા માટે આ દળવા રાંદલના પ્રગટ ધામના અમે આશ્રિતો છીએ અને હંમેશા આ સેવાનો લાભ લઈશું।